મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આ છે પાર્ટ 2। તમે આ વ્લોગનો પહેલો ભાગ તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અહીંયાથી જોઈ આવજો। અને આ અહીંથી આપણે તમને બતાવું એ પાર્ટ 2 ચાલુ થઈ જાય છે। हिचका लपोसिया ने एवं आ पेलू गार्डन जगदंबा गार्डन જોઈ લ્યો। હાલો આપણે અંદર જઈને જોઈએ થોડું ઘણું। અહીંયા છે हिचका लपोसिया ने एवं आ पेलू गार्डन जगदंबा गार्डन જોઈ લ્યો। હાલો આપણે અંદર જઈને જોઈએ થોડું ઘણું। ના ના મારે हिचका નથી ખાવા। હે મિત્રો हिचका लपोसिया नाना હતા ને ત્યાં, જો કે અત્યારે એમ તો નાના જ છે પણ હાવ ઝીણકા હતા ને તે વારો ન આવતો। જો કે બપોર પછી વારો તો ન જ આવતો હે, હાવ નાના નાના હતા ને આમ એટલે આમ કોક એમ કીધી હાલે અમારો વારો હે એવડા હતા ને ત્યારે આમ વારો ન આવતો। હવે તો કોકને કહીને 5 મિનિટ ખમો અમારો વારો। અને મિત્રો જો હજી અહીંથી બીજું ગાર્ડન જોઈન્ટ કર્યું। પહેલાં તો આમ દિવાલ હતી, આપણે માટો ફરીને ઓલી બાજુ જવું પડતું, પણ અહીં અસલ જો આવું બનાવી નાખ્યું બ્રિજ ટાઈપ ને નીચે બે ગાર્ડન ભેગા કરી નાખ્યા। અને હા જો અમારા જેવા બે માકડા બેઠા જો ઉપર, તમને બતાડું જો આમ રહ્યા જો બે છોકરાઓ બેઠા હે, એક હું ને એક અજય, બરાબર ને? એ તો અત્યારે કોઈ નથી મિત્રો ગાર્ડનમાં। બપોર પછી આવ્યો હોય કે રજાના ટાઈમે આવ્યો હોય તો વારો ન આવતો હોય। જો અત્યારે બધા હિંચકા ખાલી પડ્યા જો જો મિત્રો। અત્યારે હે ને ઓલી તમે વિડીયોમાં જોઈ હશે રિદ્ધિ આવે, એ મારા મામાની છોકરી, એને આમ લઈ આવવાની ઈચ્છા હતી કે અત્યારે જો કેવું સરસ ખાલી લઈ આવ્યો તો સારું, તો પણ આવી સ્કૂલે ગઈ છે અને બપોર પછી તો અમારે ઘરે વહી જવાનું છે અને બપોર પછી વરસાદ કેવું હોય તો એટલે ભાઈ હવે એને ન લઈ આવ્યા। ના ના બીજું કાંઈ કે રુદ્રાક્ષ થોડું આમ લટકતું હોય અને અહીંયા થાય નહીં। જોઈ લ્યો મિત્રો આ રીતનું જો કંઈક ઝાડવા બળવા બધું આયોજન કરેલું હોય મસ્ત મજાનું, મજા આવી જાય હા। ચાલશે મિત્રો, જો આપણે બહાર નીકળી જાય અને આગળ હજી આખો આટો ફરવાનો હોય તો વાર લાગશે, એટલે પછી આ જો ઊભું રહેતો ન જવાય, ફટાફટ કવર કરી લઈએ। હજી આપણે આમ જોઈએ ને તો અડધે આવ્યા હશું તો આવ્યા હશું, હજી આખું આ બધું આખો આટો ફરવાનો હોય તળાવને ફરતે, એટલે થોડાક થાકી હોય જાવું કાં। આ ભાઈ કયું ના ધોડે છે પણ ખબર નથી પડતી ક્યાં જવું છે, અહીં નહીં ખાલી ધોયડા રાખે છે, ક્યાં જવું હશે? હાલો તો આપણે આમ જઈએ હવે મિત્રો। આ સામે કંઈક આર્કિયોલોજીકલ મ્યુઝિયમ એટલે કંઈક પુરાતત્વીય મ્યુઝિયમ સંગ્રહાલય એવું છે, એટલે જૂના જમાનાનું કંઈક હશે અહીંયા। પૂછ્યું પણ હવે એને એમ કીધું કે 1 વાગે ખુલશે, ત્યાં સુધી તો બંધ છે। હવે આ પુરાતત્વીય સંગ્રહાલય એવું કંઈક લખ્યું છે અને આ બાજુ કાચ છે પણ કાચમાં પડદા મારી લીધા એટલે બહારથી કંઈ દેખાય નહીં। એટલે અંદર જઈને એટલે એનો મતલબ એવો કે ના, એનો મતલબ એવો કે જો મિત્રો અહીંયા ટિકિટ બારી છે, અહીંથી એની એક્સ્ટ્રા ટિકિટ લેવાની અને બુધવારે બંધ હોય એવું લખ્યું છે। ભારતના 25 રૂપિયા અને વિદેશીના 150 રૂપિયા જો અહીંયા લખ્યું છે, જોઈ લ્યો। પુરાતત્વીય સંગ્રહાલય જામનગર જોઈ લ્યો, બંધ અત્યારે કે બંધ છે તો આપણે ક્યાં જોવું છે કાં? જોઈ લે આ બધું કસરત કરવાનો એરિયો આવી ગયો છે, બધું એક્સરસાઇઝ ડિપાર્ટમેન્ટ કાં? યસ ચાલ આ બાજુથી હવે કંઈક તળાવ આવું કંઈક છે, જો કે બધી બાજુથી સરખું જ હોય પણ થોડુંક અલગ અલગ આવતું જાય, જોઈ લ્યો તમે। અને આ બધું કસરત વાળું છે પણ આપણે કંઈ કસરત કરવી નથી એટલે હવે વયું જવાય ઓલી બાજુ। ચાલો ફોટા વાળા મિત્રો જોઈ લો મસ્તનું વોકિંગ ગાર્ડન છે, આમ મસ્ત મજાનું આમ આયોજન કર્યું છે, ડેકોરેશન ઝાડવા બળવા સારું છે, જોઈ લો। જો મિત્રો નોળિયું છે, જો તમને દેખાતું હોય તો જો જાય એ જાય ભાઈ। મિત્રો કદાચ તમને દેખાતા હોય કે શું આમાં જો ઓલા વડવાંદ્ર કીએ ને લટકે છે, જો કદાચ દેખાતા હશે, જો એ જો બ્લેક। જો મિત્રો
ત્યાં લટકે છે ઓલા. અને આ સાઈડ જોઈ લ્યો મામા સાહેબનું મંદિર છે, તો આપણે એ દર્શન કરતા આવી. મામા સાહેબ પક્ષી અસ્તિત્વમાં છે. જો આ બધા ફુવારા અત્યારે બંધ, બપોર પછી આવ્યો હોત તો ચાલુ થાત કા. કબૂત બગલો હવે થોડુંક બાકી રહ્યું હે મિત્રો. જોઈ લ્યો આ બાજુથી કંઈક આવું દેખાય ને, જો પાણીમાં બતક તરે છે. જરાય બતક છોટું એ તરે બતક. આપણે જો અહીંયા જવાનું છે મિત્રો. હા મિત્ર હજી આખું આટલું ફરવાનું છે. જાશું તો ફરી લઈએ આ લગી. તડકો નથી એટલે આમ ઠંડુ વાતાવરણ છે એટલે મજા આવે હાલવાની, નકર ભાઈ આમ કંટાળો આવવા માંડે. જૂના જમાનાનું ટેન્ક હોત, ફાઇટર ટેન્ક જોઈ લ્યો મસ્ત રીતનું હે. આપણે નજીકથી જોઈએ થોડુંક. જો કાંઈક આ રક્ષા શક્તિ, ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. રક્ષા શક્તિ સ્થળ મિત્રતાનો સેતુ, આ કંઈક આવું ટેન્ક છે. જોઈ લ્યો બાકી કેમ હે બધું ફૂલ જૂના જમાનાનો ટેન્ક છે. ટેન્ક તો ન કહેવાય પણ ટૂંકમાં સિસ્ટમ એમ ગોળી ફોડવાની ટેન્ક જ કહેવાય લે ને કા. હાલે ટેન્ક કઈ ગયો. ટૂંકમાં આમાંથી બહાટી બોલતી યુદ્ધ થતું ને ત્યાં કા. તો આમ દી આક્રમણ થતું હશે તો એ શું થતું હશે? એ તો જો નીચે ઓલું રાઉન્ડ એટલે આખું આમ ફરતું હોય ને. હા ફરે છે કા બરોબર. આપણે શું લેવા દેવા. અહીંયા સોલાર નાખેલા છે. જો સોલાર પેનલ માટે યુનિક આઈડિયા વાપરો છે. આમ છાપરા જેવું છત્રી જેવું ટાઈપ કર્યું છે. ચાલો હવે આગળ જતા જઈએ અને હવે સીધા છે ને આમ બહાર નીકળીને જ મળશું, કેમ કે હવે આખો આટો ફરવો છે એમાં એક એક વસ્તુ દેખાડી તો કંટાળો આવવા માંડે તમને. કોણ હે એક એક વસ્તુ આમ બધું બતાડી કંટાળો આવવા માંડે તમને જોવામાં, એટલે હવે બહાર નીકળીને પછી જ દેખાડશું. મિત્રો હું તમને કહેતો હતો ને ઓલી બાજુ સામેથી કે અંદર જવાનો રસ્તો હતો, એ જો આવી ગયો છે. અને જો અહીંયા કન્સ્ટ્રક્શન ચાલુ છે ને, અહીંયા પેલા ટિકિટનું હતું અને અહીંયાથી જો આ રસ્તો જાય ને અહીંયાથી આમ અંદર જવાતું, પણ હવે અત્યારે કદાચ બંધ કરી નાખ્યું કે રિનોવેશન કરતા હશે ખબર નહીં. જો મિત્રો આ રસ્તેથી જવાતું આગળ, તો અહીં કંઈક કામ ચાલુ છે. હવે જોશી હવે પહેલાં કે થશે તો આવશે. અને આપણે જ્યાંથી એન્ટ્રી કરી હતી એ ગેટ પણ આવી ગયો છે, તો આપણે બહાર નીકળશું. તો મિત્રો જો આ બાજુ કંઈક આ રીતનું છે, આખું તમને હજી એકવાર બતાડી દઉં. જોઈ લ્યો. અને આ ગેટ જ્યાંથી આપણે એન્ટ્રી કરી હતી, તો હવે બહાર જ નીકળવાનું છે ને. તો મિત્રો હવે ઘરે જ જવાનું હોય બરાબર. તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ પણ કરજો. હા એમ કરજો જો કીધું છે. અને મળીએ બીજા કોઈ બ્લોગમાં અથવા તો કોમેડી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય. બાય બાય.